આપવાનો અને કોઈ દાડો લાલચ રાખતા જે જોઈએ મારા જોડે માંગજો. તમે લાખ માંગ્યા હું કરોડ ના આપું તો હું ભિખારી ગણું, હું પર્વત વાટી જાઉં. વગાડતા કર્યા મારો પૂર્વજ કહેતો હોય અને આ બાજુ રમવાની ગતિ હોય ત્યારે દુનિયામાં જે સોના ચાંદી અહીં જતા રહ્યા, અહીં નીકળી ગયા. આકાશ એમને એમ લાગે કંઈક આપવું પડશે, પણ અમે આપનારામાં, અમે લેનારામાં નહીં. બાવન દીકરો ખરો પણ આપનારામાં. મારા ખાનદાનમાં છે ને કોઈ દાડો લેવાનો રિવાજ નહીં. આશ્રમ ખોલીને બો ને, મઢ ખોલીને બો ને, રૂપિયા લો ને, એટલે પરસેવાનું ખાનારા અમારે લેવાની. આ કેટલાને એવું લાગ્યું હશે કે અમારે 2-5 કામ કરે તમને કંઈક માંગશે, વટી ચડી થઈ ગયા. બરાબર છે, પણ એ બધી મને સમજણ પડે. કોઈ દાડો મારા મઢમાં લાલચ નહીં આવે. મારી 9 પ્રકારની જે મારી છે ને, મારા મઢની વિશેષતા છે. એ નિયમ ગણો, કાયદો ગણો, એ 9 પાળવા પડશે સુખી થવું હોય. કોઈ આયેલાને કોઈ ઝાકારો આપવાનો નહીં. કોઈની પીડા જોઈને કોઈ દાડો હસવું નહીં. અને જાતે કોઈ દી ભૂવાપણી કરીને ડાયા નહીં બનતા. જે બી અરજી હોય નિખાલસ ભાવે મને આપજો, અને એમાંથી વીણી વીણી કરવા જેવા કામો હું ના કરું. દુનિયામાં સુખી થવું છે. મારે તને ભો બનાવો પણ તું આરામે નીકળ્યો. બોલ કેમ? મારા મઢનો નહીં, તારા મઢનો. જે દાડે જમીન લાવ્યો પાટણના ભરવાડ જોડાતી, ને એ દાડે તારો છે દેવ જેવો બાપ બોલ્યો તો ભોળો હતો કે મારે 5 ભાઈ થઈને 25,000 તમારે ત્યાં વાપરવા છે. એટલે મેં કીધું મારા રૂપિયા જોઈએ નહીં, પણ બચું મારું કીધેલું માનશે ખરા? તો કે હા દાદા બોલો. કે અનાવાડાનું ઘર છે 5 ભાઈના કે 4 ભાઈના ભાગનું, એ તારા વિયથનું. તું મઢ બનાવી દે, એમાં હું રાજી. મારો તારો રૂપિયો જોઈએ નહીં, મારે વીઘો જોઈએ નહીં, તારો કઈ જોઈએ નહીં. અને એ બચું રાજા ને આજ તો 18-20 મહિના થયા, દેવ થઈ ગયા. પણ એ વ્યક્તિએ મારો વચન રાખીને દેવીનો મઢ બનાવ્યો. પણ હજુ દેવી છે ને 80 વર્ષથી નારિયેળ શ્રીફળ ઉપર બેઠી છે. તારે સુખી થવું હોય, ટૂંકમાં કહું તો દારૂ છોડી દે. આ 1300 રૂપિયામાંથી કરોડપતિ બની ગયો તારો ભાઈ. આ હમણાં હજુ તો છે ને બહુ ઘટના ઘટી, દુઃખદ ઘટના ઘટી. જે તારો મોટો ભાઈ જતો રહ્યો, 1 કરોડની મિલકત મૂકી ગયો. તું એના કરતા ડાયો, વધારે મહેનત કરનારો. તારા છોકરા કયાગરા, તારું બૈરું પણ કયાગરું. પણ તારા નશાના રવાડે તારા જોડે પૈસો બચતો નહીં. તારે સુધરવું હોય અને તારા મઢની એક દેવીનું તારે જોડે પાલો પકડવો હોય, માનો પાલો. માનું પાલો શેના માટે?
નાનું બાળક છે ને ક્યાં ખોવાઈ ના જાય ને, એટલે માનું પાલર પકડે બે બિંદાસ ચાલે, એનું માં ધ્યાન રાખે. જો આવું કરવું હોય તો આ દારૂના વાડે છોડી જા. દારૂ માંસ મટન મારા મઢને મને બાવાને ખપે નહીં, બરાબર? અને તારા મઢની અંદર એક નહીં પણ 3 દેવી એવી પૂજા કે જેને આ વસ્તુ ખપતી, બરાબર? પણ આજે જે ભૂવો બનનારો છે એને પોતાનો કોઠો વળાયો. માતા ઉપડે કઈ રીતે? હમણાં જાગર પાડી, આજથી 3 વર્ષ પહેલા જાગર પડી, ઢોલ વાગતા રહ્યા, પણ માતા ઉપડે નહીં. કારણ કઈ બધું શેરબડ કરી દીધું. આજે તમારો જે રાત દિવસ ઉજાગરો કરીને જે ધ્યાન રાખનારી માતા હોય એ વ્યત 80 વર્ષથી આજે તમે એને ન્યાય આપ્યા વગર છે નારિયેલ પર બેડી રાખી એનું મઢ ને બનાવાડ્યું. આજે મઢ બન્યા ને 8-10 વર્ષ થઈ ગયા, હજુ એ માતા તમે ત્યાં સન્માનપૂર્વક બેહાડી નથી. મામા એકલો પૈસો થાય તો સુખી નહીં થવાતું, બરાબર? આપણે દેવવાળા છીએ. આયર હોય, ભરવાડ હોય, રબારી હોય, દેવ પૂજક હોય, અમે બાવા હોઈએ, અમારે ખાતામાં દેવ પડ્યા હોય. અમારી વસ્તી આખા ભારતમાં બહુ ઓછી, પણ મોટા મોટા છે ને રજવાડાઓ હારી ગયા. કારણ કે અમે ખોટું કરીએ ને ખોટું કોઈ આંખ કરે તો અમે હારો દેવ ચલવે નહીં. અમારી માતા ના ચલવે. દેરું હું કેવું છે? હે તારો ભૂવો ના આવ્યો? અચ્છા, તું આવ્યો બહુ, બરાબર. સુધરી જા. તારે સુધરવું ના સુધરવું આકાશ, બરાબર છે, એને જોવાનું, બરાબર છે. પણ જોગણી આજે આવતીકાલે કે પરમ દાડે જો કોઈ જોગણીનો ભૂવો બને પ્રકાશ તો આજ બનશે, પણ આને દારૂ છોડવું પડશે. 66 પ્રકારની જોગણી છે, એમાં આ દારૂ પીનારી જોગણી નહીં. એટલે આ જોગણી છે ને, હમણાં વિશાલ ભૂવો બોલ્યો, હે આને દેવ કહેવાય. તમે બધા રમત કરો, અત્યારે તો ફેશન પડી છે ભૂવા બનવાની, માતા પૂજવાની ફેશન થઈ હોય, કઈ નહીં. હે આ વ્યક્તિને ને આ વ્યક્તિને ક્યારે કોઈ પ્રકારની ઓળખાણ હોય તો કે ભાઈ છે, પણ તારા ઘરે ખોટ પડી વિશાલ ભૂવાની છે માતા બોલી. આજ કાલ સાંજે છે આમના ઘરે કઈક બન્યું બનાવ, વિશાલ ભુવાની માતા બોલી કે ખુરશીમાં એક બેન બેઠા છે. નિયત જોગણી પછી મહીસાગર. એક જણનો છે ને ભારો બનીને માથે ફરશો ને નહીં થાય. મારી ફરજ પોતાના કળના દેવના જેમ તમે મને યાદ કરો છો. તમારી ત્રીજી પેઢી મને યાદ કરી રહી છે. તમારા બાપા કાકા, તમે તમારા દીકરાઓ 20-20 વર્ષના બેઠા, 3 પેઢી તમે મને સતત છે ને મને યાદ કરો છો. દોડીને આવો છો, વાર તહેવારે આવો છો. મેં તમારા એક નહીં એક ઘરના છે 2 ટાપા કર્યા છે પ્રકાશ, પણ મારા ભુવાની જરૂર ના પડે. તારા ઘરે આવતા મને કોઈ રોકી ના શકે. આ તારો બાપ મરી ગયો છોડીને, પણ હજુ હું પૂર્વજ બેઠો છું. ક્યારે ભૂલા નહીં પડવા દો પટની પરિવાર. હું પૂર્વજ બોલ્યો, મરી જાઉં મટી જાઉં, જો આ મઢમાં તમારા હવે કોઈ આવે નહીં છે
અમારે કોઈ આવે બાપ પાડી જો કોઈ મરી જો બહાર જો આવી રે અમારી માને ચલો તમા કરો અમારો બાપ નહીં ભય જતો રહ્યો દાદા અમારી માને ચલો મારું દુઃખ કરો આ બહેની ગાંઠ વેરો પછી દીકરાઓ ધાવણ ક્યાંથી ધારો દીકરો હવે તમાર દાદા દયા કરો મારું કોઈ નહીં દયા કરો હું તમારા સમયથી જ વાત જોઈને બેઠો હતો દાદા 2 સેકન્ડ પહેલા હું બોલ્યો 2 સેકન્ડ પહેલા બોલ્યો કે હું ના નહીં મૂકું દિલથી વિશ્વાસ છે દાદા કારણ કે 3 પેઢી નમતી આવી છે મારા દીકરાઓ નથી નમતા તમારી 3 પેઢીઓ મારા માટે એક આકલ પડતા હાજર થશે હે મારા નિયમનું પાલન કરજો ખોટ નહીં આવવા દો પણ જ્યાં મને અભડાટ થતી હોય ત્યાં એનું ઉભો ના રહું આજે હવા વગર દીકરા આપે તને આપવા મને હું વાંધો છે મારા ખજાને ખોટ નહીં પણ મારો નિયમ તમે પાડતા આવડે તો આવજે હમણાં 9/9 મેં મારા ભુવાના ઘરે છે દીકરા દીકરો આપ્યો 9/9 આ મારા ભુવા જેને આજથી 33 વર્ષ પહેલા મને ઓળખાણ કરી એ ભુવાના દીકરા ઘરે આજે 9/9 ની કલમે 9/9 મેં દીકરો આપ્યો કાલ સવારે દર્શન આવશે 27 દાડાનો દીકરો થયો આજે આવતા વર્ષે મારું નિવેદ કરશે પણ 10 વર્ષનો દીકરો નતો મારા ભુવાના દીકરાના ઘરે હું દીકરો આપતો અને જ્યારે મારો ભુવો એમ કે એના દીકરાને કે 5 બીજ ભર દાદાની 6ઠ્ઠી બીજે તારો દાદો ન્યાય ઉતારશે અને એ મને ના ગમ્યું પૂછા મારા ભુવાને હું પૂર્વજ બોલ્યો કે 5 બીજ તારે નહીં ભરવાની તારે મારે જૂની ઓળખાણ છે અગર તું છે ને જા તું નક્કી સમજશે 8.5 મહિને મેં દીકરો આપ્યો તંદુરસ્ત દીકરો અને મારા મળતી આપેલો દીકરો ત્યાં સિઝેરિંગ બીજેરિંગ ના આવે 27 દાડાનું થયું આજે તમારા દીકરા આ મને બોલતો કરનારા મને બેહાડનારા મારી માતાને બેહાડનારા એ ભુવાના ઘેર દીકરાને ઘેર દીકરો હમણાં આપ્યો 10 વર્ષે કે મારા આગળ કોઈ અરજી ના મૂકે ત્યાં સુધી મારી મરજી ચાલે નહીં પહેલી છેલ્લી વાત પણ મારા નિયમમાં વર્તવું પડશે મારા નિયમમાં ન વર્તો તો આગળ મારી કોઈ જવાબદારી બનતી નથી તમારે સુખી થવું કમ સે કમ વધારે નહીં તું મારો ટાઈમ ટેબલ આપેલો હોય ત્યાં સુધી તમારે મારી પાલન કરવું પડશે આ વાત મેં તને ઘણી વાત કીધી બરાબર છે બાકી ગાંઠ છે ને એ સ્થાસપનની ગાંઠ છે બરાબર છે જમણે છે જમણે બાજુ છે ખરો કહું છું ને આમ તો કોઈ ભાઈઓના અંગ મારે દેખાય નહીં પણ મારા કેમેરામાં બધું આવે બરાબર બોલ બરાબર કહું છું એ ગાંઠ કાલે સવારે હું વેરી દઈશ એ દવાથી નોર્મલ દવાથી કદાચ મટાઈ જાય ના લાવે તો મટાડી દઈશ પણ દીકરો જોતો હોય તો મારા નિયમનું પાલન કરવું પડશે મારા મોઢે કોઈ અછૂત વસ્તુ ન ચાલે બાકી દર વર્ષે હું 1 ડઝન પણ દીકરા આપું છું દર વર્ષે અજય કોઈ કામ બાકી નહીં તમે તમારા ઘરમાં બધી જે કઈ વાત હોય તે કરી અને તમે મારું મઢ ચાલુ છે મારો ભૂ કદી ના નહીં પડે ક્યારે ના બરાબર સુધરી જજો તમારી ખોટ પૂરી કરી દઈશ એ લીલા
કાલે મારી બીજ છે. દાખલો લખાય. દર મહિને 13 હોય ને એને શિવરાત્રી કહેવાય, પણ મહા મહિનાની હોય ને 13 એને મહાશિવરાત્રી કહેવાય. એમ દર મહિનાની બીજ હોય હે એ બીજ તો મારી હોય, પણ કાલની આસો સુદ બીજ હોય ને મારું લીલું તોરણ બાંધે મારો ભૂવો. આખા અડાલજમાં કોઈ દાડો કોઈનું માથું ના દુખે એવી મારા જોડે રજા માંગે એવો મારો ભૂવો. અને આ 26 વર્ષથી કોઈ દાડો કોઈ અજુકતું ના બનવા દીધું મેં એવું કરવા દીધું. કાલે મારી બીજ છે. સુધરવું હોય તો સુધરીને ખોડો પાતરજો, જાઓ ખોડો કરી દેશે. જગતની માલિકા એનો મારો પૂર્વજ હોય. ને જગતમાં જેના રીંગણા નતા એના રીંગણા હાલેલા છે મારા બાપની દેવી. હે મારા પૂર્વજ, તારા સિવાય મારો કોઈ નથી હો. અને હમણાં મારું એક ગાંજ રીચ થાય છે ને મેં પોતે બનાવ્યું છે 77 માનું. અને એક સ્ટુડિયોમાં ગાવાનું છે અને મારા સુરેશ ભુવાને ગાવાનું છે. એ જોડો મારી શિકુવારે આવો મારી દરિયા મારી દેવી મારી મારે
મારા ગુના મારા પૂર્વા શનિવારે વેલો આવતો શનિવારે આવતો એ પછી મૂળ બજવારે કાચી પાટીદાર પડી આજ છે ને કાલે આ ધરતીને કોઈ ખીલા માર્યા નહીં આ ધરતી પર દેવ એ તમામ જીવાત્માનું રક્ષણ કરે તમે દેવ ગતિએ છો એટલે અમે તો ગમે ત્યારે ગમે એ ગતિ થશે અમારા પાપ કર્મ હોય શું ત્યાગ મળ્યા બનીએ કીડા બનીએ પણ તમે 84 લાખ છૂટી ગયા છો તમે કોકના હલુ હાથ છે ને દેવગતિ રામ બોલો હર આશીર્વાદ મજા બોલો કામ મોટો ખીલી જાય બાપા હા
ઘડિયાળ વાગી ગયો. બોલો બાપા બોલો. આ દર 12 મિનિટ નવું બનાવ.
લોક છે ને સરકારી નોકરીઓ રિટાયર થાય પછી 50 લાખ ભાડે મારે વર્ષોની વર્ષે 50 લાખ 50 લાખ તો સરકાર ટેક્સ લઈ જાય. અને ભુવા મોદીને ઊંઘ આવતી નહીં. એવું ધીરું છે પણ કશું નહીં, ખાલી ચારો ભાગો લઈને ફરતો ફરે છે. અને પાંચ રૂપિયાની નોંધણી કરવા વાળો ચાની કેટલી વારો કઈ જગ્યાએ પહોંચી જવો પાવડિયા ખમા. સરકારે એવું કીધેલું છે દરજગ મેં ગોરી ગુજરાત મોનું આંખ મારવે સૌદે બરગડે અને પાટણ જેવા ઢોમેલો ખુલી ગયું છે. અને દેવી હવે રજા આપી દીધી કે જોશો તમે દાના જોવાનું ચાલુ રાખજો. મજા કોકો ખારું બનાવવાનું કોક. ભાઈ નાસ્તો બોલો બાપા. બોલવો તો બોલો. એક બે ત્રણ કિલો ઓમ સોમ
ગોદરાની ઓછી ગોદરાઓ નાતે નાત તારા દર્શન કરવા બેઠી છે અને બે ઘડી આઈ અને બીજું તો કાંઈ જોઈતું નથી પણ ખમા તારી એક આશીન પાછી લેવા આવ્યો છું અને કદાચ દુનિયામાં જો કદાચ કોઈલા ડુંગરેથી તું ઉતરી હોય અને કદાચ આ માંડવ્યા મેળાવે કદાચ આવી હોય અને બે ઘડી થોડીને રોમ બોલીને જાય તો માનો મારી ગંગવા કુવાની ગોળી જાઓ જાઓ હા રીધમનો અવાજ થોડો વધારી દો થોડો માપનો કરો ભાઈ ખમા મજા શું ભાઈ બતાવજો આમ બોલીને બીજું બોલું નહીં હું એક જોગીના જમાતની હું અઘોરી બાવાની શિકોતરના ભગવાન રામ બોલું મારી ભાઈ હું પનીનો મોહમીનો ભંડારી વીરા વસાણી હું તકલી વાઘરણની હું ચદ્રુ મનાની દાતરનો વેપાર કરનારી માતા રામ ભાઈ આવું મારી શિકોતરના ભગવાન રામ બોલે સમાજ ઠાકોર સમાજ ભરવાડ સમાજમાં ઝૂમનારી માતા રામ બોલું એ પાવરિયા હારું હારું રે હારું થશે રામ
પરિવારમાં કોઈ દાડો કોટની પડ્યા અને મોદી ગુજરાત બોનું લાગ મારવે ચોદે પડાંગણે મેં તકલીનો દાતાર કદાચ જોયો છે અને કદાચ હું વિરા વસાણી હું બનેલો મોમેલો ભરવાણી અલા ઘડી ઘડીના ઘડિયાળની માતા સુહારા બાંધ્યા છે બોની ગુજરાત મેં કદાચ ફરતી હશે ગાડીના ટાયરે ટાયરે ફરતી હશે અને ગોનાયા જગ્યાએ મળકનું ના મારું તો હું તખલીની માતાને બાવળિયા વગા રાતના વાગ્યા બાર ઝટપટ બોલો માતાજી રાતના બોલો રાતના રાતના વાગ્યા બાર ઝટપટ બોલો માતાજી નમુ પિયાલા વના જતી ભાઈ પૂર્વજ બી પિયાલો પીવો છે હું 18 આલમમાં ધૂમા બેહું પિયાલા વના ચાલે નહીં ભાઈ સુનિए हमको मिटा सके वो जमाने में दम नहीं हमको मिटा सके वो जमाने में दम नहीं जमाने से हम नहीं एक भी तेल में और हम गए जेल में आ भूत वो माँ बोले घबराने की जरूरत नहीं है हम है तो किसी की डर नहीं है दुनिया में कर जग में बुआ आगे ने आगे रबी जी नाराऊ तो बाबू चतुर मनाने माता नो तेर से वगा
ભાઈ માં હું એક ભગોરી ખમા બોલું છું. બાપુ એની માતા રોમ બોલીને બીજું નહીં બોલું ભાઈ. ભાઈ હલ 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 દ્વારકા વાળો ખમા કે છે, મારો વિહોતર નાથનો ભોગો ખમા કે છે, પુરુષ ખમા કે છે. ભાઈ તમારી બ્રહ્મોણીનો મરવો ભગવાનના ઘેર લેકે 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 ભાઈ વાહ કરજકમાં કદાચ રોતા છે એનો સોનો ના રાખું તો મારું નામ શીખોતર ભાઈ આ રોવરાવ છે તો મારો પૂર્વજ રોવરાવે, બીજું કોઈ રોવરાવે નહીં. નહીં. અને તમારા ઘેર ડેરા બહુ ખતરનાક છે ભાઈ. લોકોના હાથ ગાલતા કદાચ ઓંગળી ના કાપી નાખું તો મારું નામ દેવું ના કહેવાય. હે ઉચ્ચ નથી બાવો આયો રે અલખ નિરંજન અલખ નિરંજન. ભાઈ બાવળિયા માં આ તો હરકનો શું કહેવાય. મામા અને આ તો ગાદી પર બેહું, આ તો સોનું ગણો તો એ છે ને ચોંદી ગણો તો એ છે. ભાઈ આપણા માટે માં એ માં કહેવાય. એ મોને આની છે બાપ. ભાઈ જગતમાં આવી તો ગાદી મોદી સરકારને નહીં મળતી હોય. હા? ધૂનમાં માટે મોદી અત્યારે તરબા તોડે છે. મામા ભાઈ ધૂનવા માટે બી મોદી તરબા તોડે છે ને મોદીના હાથમાં કાળો ધાગો ના બતાવો તો મારું નામ અરે અને આ મોદી સરકાર કહેવા માંડે કે મને સખતનો ભોગ કોણ બનાવશે. અને ભાઈ અમારા કલાકાર અશ્વિન દેવી પૂજક હંસરાજ દેવી પૂજક કે મોદી એક વખત હાથમાં આવી જાય, જો કદાચ તને સખતનો ભોગ ના બનાવતો મારું લાલ ધોળી લાલ ધોળી કાળા ધોળા ને લાલ લાલ પાઘડી પાઘડી રમતા રોમતા પાઘડી રમતા રોમ મારા અરે દ્વારિકાનો નાથ મારો રાજા છો છે, એની મને માયા ગાડી. દ્વારિકાનો દ્વારિકાનો એલા દ્વારિકાનો નાથ મારો રાજા છો છે, એને મને માયા લગાડી રે સુનિયા. વિશાલ 5 મિનિટ બંધ કર, બેટરી બંધ. મારું વિશાલ ઓ બેટરી ઓર્ગન આપો ને ભાઈ. 59% છે, લે આઈ અને ખાપરાના ઝવેરીની ભેળા જાય અને એના ઘોડિયાના ચાર પાયા ચોરી કરીને આવે એ મારી પાવાના રાણની માતા છે. માં તારો દીકરો શું માં કારોડી વાળો મામા બંધ થઈ જાય મારી જાત લઈને ભાઈ ચોખ્ખું પોસ્ટ માં ચાચી
नहीं चार्जिंग में क्या हमने दूर है એ તું તો કાળીને કલ્યાણી રે માં જાજો જાજો માયા કાળીને કલ્યાણી મોરી માં જાજો જાજો માયા ચાલુ સારું કેમ બનાવે માડી હલ 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 મામા હે માતા સે ये माँ मड़ी 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 ये जेनो करनो दीवो पोषणो माँ माँ मामा एक बात बोलो ए राह माड़ी एक बात बोलो हिंदी में बोल रहे हाँ माँ ભાઈ અત્યારે તો ભાઈ લોકો ભાઈ તો ભાઈ આપણો પત્ની કર્યા તો આવે ભાઈ પાવામાં સહાય હાચું માં હાચું માં ભાઈ કોઈને ના ગમો હાચું માં પણ ભાઈ હું આવું તો હું તમે પાછી વેરા ના બોલતા તમારે મામા આવું માતા કે જાઉં माँ माँ મજા કહું લે લેવો પેલા ખવા मड़ी जाने वाला चल चला जाएगा ओए 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 जाने वाला चल चला जाएगा और मैं आऊंगी तो किसी को पता नहीं चलेगा मैं घर भावा का ढूंढा की माता बोलती हूँ जब होने वाली होएगी बात जिसको पता चलेगा उसको पता चलेगा और बाबा वाली बोलती है दुनिया में हर जगह में माँ कैसी होती है आजा आजा मेरी बोली वो मेलनी आजा અને હવે કોઈ ફૂલ ના નાખશું હું તો એવું સમજો કે ધૂમવા દે
અને ભુવાજી હવે થોડીક એક અડધો કલાક ખાલી બેજો. આ ઘરનો એક પ્રસંગ છે નાનો, એ નાની વાત કરીને પછી આપણે માંડવાની વિરામ આપશું સાહેબ. અને સ્ટેજ ઉપર હવે શાંતિ રાખો ભાઈ. ઓય